અનામત ખરી ને અજગરના માફક લોબી ગાડીન પોડી જા એક દારો આખો દેશ ગળી જશે અનામત એટલું યાદ રાખજો પેલા હું કરે સરકારી નું છોકરું જેણું હોય ને એટલે એને ચડો પહેરાવને જેણી જેણી ચોપડીઓ ને એવું બધું આલ્યા કરે પેલા એટલે પછી એ મોટો થઈ જાય 12મા ધોરણમાં તો કોલેજમાં આવે એટલે એને ટ્યુશન ફી આલવાની પાછી એના માટે સ્કોલરશિપ આલે એવું બધું કરે અને પછી અતિશય મોટો થઈ જાય પૈણવા લાયક થઈ જાય એટલે પૈણવાની પછી યોજના બનાવી છે નવી એક આવી છે યોજના કોક એના પછી એને ખાવા ખોરાકી વધી જાય પૈણી જાય એટલે તેલ ને ચોખા ને ખોડ ને ઘી ને તેલ બધું કરું ને એ સસ્તા ભાવે પાછું ઈને આલવાનું એટલે વધારે પડતું તેલ ઘરમાં લઈ જાય એટલે મારો બેટો પી જાય છે અને પછી શેરોમણ કરી દે છે બરાબર ની શેરી જાય છે બોલો પછી સરકાર એના માટે જાજરૂ બન્યાલા એની અંદર આરે ચોટી અને કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય અને પછી લુંગી પહેરી ઈમાં કુવેરભાઈ નું મોમેરું આવે તો એ ચિંતા નહીં પાછળ અમૃત યોજના હોય એની અંદર બાળકની ડિલિવરી ફ્રી થઈ જાય બાળકને લઈને ઘેર આવે એટલે ઘર હોકડું પડે એટલે સરકાર પાછી એમને ઘર કો તો ગારો આલે રહેવા માટે બાળકને ભણવા માટે પૈસા આલે બાળક મોટો થઈ જાય છે 12મું કો તો કોલેજ પાસ થઈ જાય 40 50 60% લાવે તો એના માટે જોબ અલગ હોય સ્પેશિયલ બનાવી હોય ડોક્ટર એન્જિનિયર મોટી મોટી પદવીઓ એમના માટે ખાલી હોય એને પછી અનામત બીજા કેટલાય ફાયદા હોય છે ગૃહ ઉદ્યોગ માટે લોન ને પાયલોટ લોન ને પણ સરકાર ભૂલી જાય એને કોન્ડમ આલવાનું એ આ કોણ ભૂલી જાય એમાં પથારી ફરી જાય બસ પરદેશ ભેગા થઈ જાય ને એમને કહું છું તમે ફોન કરીને તમારા સંબંધીને કહેજો કે તો રેલી ને કરવાની છે એની અંદર જોડાઈ જાય કમસે કમ કોક ભાઈનું હારું થઈ જાય નકા અરે પરદેશ છે કાય તમે તંટા ઉઠી જાય તમારા અનામત માંગવાનો વારો અને જે બીજી જ્ઞાતિઓ રીબોય છે અનામતી એ બધી જ્ઞાતિઓ માંગવાનું ચાલુ કરો અનામત તો અનામતનો ખેલ ખતમ થઈ જાય અને દેશનો વિકાસ થઈ જાય નકા ગોધી પરિવારે દેશને કોમામાં લોકેલો છે અનામતનો મૂળિયો એટલો બધો જમીનમાં પહેરી જાય છે ને એને કાપો કાઢો છે યાર આગળ જતા પટેલોનો પાવર અને અમુક લોકો લેબુ મુકતા હતા મૂછ ઉપર એમનો લેબુ એ ખરી પછી આગળ જતા ધીમે ધીમે